નમસ્કાર, હું છું દીપક આસર અને તમે જોઈ રહ્યા છો ધી લોકસત્તાનો વિશેષ કાર્યક્રમ ધી લોકસત્તા શો। રેલવે સ્ટેશન પર તમને લીંબુ પાણી પીવાનો શોખ હોય તો એક પ્રવાસીએ બનાવેલો આ વિડીયો તમે એક વખત જોઈ લેજો। સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયેલો આ વિડીયોમાં એક કર્મચારી રેલવે સ્ટેશનની કેન્ટીનની છત પર બેસીને ગંદી રીતે લીંબુ પાણી બનાવી રહ્યો છે। વિડીયો મુંબઈની ઉપનગરીય રેલવે લાઇન પર આવેલા કુર્લા રેલવે સ્ટેશનનો છે। આ વિડીયો ભલે કુર્લા સ્ટેશનનો હોય પણ તે દેશની રેલવે દ્વારા વારંવાર થતા દાવાઓને ખુલ્લા પાડી રહ્યો છે। આ વિડીયોમાં એક વ્યક્તિ કેન્ટીનની છત ઉપર અનહાઇજેનિક કન્ડિશનમાં પોતાના બંને હાથ પાણીમાં બોળીને લીંબુ નીચોવી રહ્યો છે। લીંબુ નીચોવી લીધા પછી ટાંકીમાં રહેલું પાણી શરબત બનાવવા માટે તેમાં નાખી રહ્યો છે। અહીં સુધી હજુ ઠીક છે, પણ આગળ જોજો। શરબત માટે પાણી નાખતી વખતે આ વ્યક્તિ તેમાં પોતાના હાથ પણ ધોઈ લે છે, પોતાનો પસીનો પણ એમાં જાય છે। આ નજારાને એક પ્રવાસીએ બ્રિજ પરથી પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધો હતો। આ વિડીયો સામે આવ્યા બાદ ટ્વિટર હેન્ડલરનો ઉપયોગ કરીને રેલવેને પબ્લિક કમ્પ્લેન કરવામાં આવી હતી। આ કમ્પ્લેન બાદ વેસ્ટર્ન રેલવેના CPRO સુનિલ ઉદાસીએ એક ક્લેરિફિકેશન બહાર પાડ્યું હતું, જેમાં જણાવાયું છે કે 25 માર્ચે સાંજે 6:40 ટ્વિટર દ્વારા તેમને ફરિયાદ મળી હતી કે કુર્લાના પ્લેટફોર્મ નંબર 7 અને 8 પર અનફિટ લાઇમ વોટર વેચાઈ રહ્યું છે। આ માહિતી મળતા જ રેલવેના સિનિયર અધિકારીઓ 1 કલાકમાં જ સ્થળ પર પહોંચી ગયા હતા। લીંબુ પાણીના સેમ્પલ લઈને બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે। કેન્ટીનને સીલ કરી દીધી છે। આ દાવા CPROના છે। અહીં સવાલ એ થાય છે કે રેલવે કેમ ફરિયાદ મળ્યા બાદ જ પગલાં ભરે છે? મુંબઈના રેલવે સ્ટેશનો પર રોજે રોજ લાખો લોકો આવા લીંબુ પાણી સહિત વિવિધ ફૂડ આઇટમ્સ આરોગી રહ્યા છે। જવાબદારી કોની? કેટલું મોટું જોખમ મુંબઈકરાઓ પર તોડાઈ રહ્યું છે? એવું કહેવાય છે કે કુર્લાની જે કેન્ટીનમાં આવી ગંદી રીતે લીંબુ પાણી બની રહ્યું હતું ત્યાં રોજ હજારો લોકો તે પીતા। રેલવેના આ CPRO મહાશયે ફરિયાદ મળ્યા બાદ એવો દાવો કર્યો હતો કે રેલવેના હેલ્થ ઇન્સ્પેક્ટર્સ અને ઓફિસર્સ દ્વારા એક ઝુંબેશ છેડીને મુંબઈ ડિવિઝનના રેલવે સ્ટેશન પર આવેલા બધા સ્ટોલ્સનું ચેકિંગ થશે। સ્ટોલ્સમાં મળતા પાણીની તપાસ કરાશે અને સ્ટોલ્સની હાઇજેનિક કન્ડિશનને પણ ચેક કરાશે। કેમ ભાઈ, હવે આ વિડીયો મળ્યા પછી ભાન થયું? કુર્લા સ્ટેશન પર આ સ્ટોલમાંથી લીંબુ પાણી પી ચૂકેલા ઘણા મુંબઈગરા બીમાર પણ પડ્યા હશે, પણ તેનું ક્રોસ ચેકિંગ કેવી રીતે કરી શકાય? રેલવેની જવાબદારી છે કે પ્લેટફોર્મ પરના સ્ટોલ્સમાં મળતી ફૂડ આઇટમ હાઇજેનિક કન્ડિશનમાં છે કે નહીં તેની રેગ્યુલર તપાસ થવી જોઈએ। મુંબઈમાં લાખો લોકો રેલવે સ્ટેશન પર આવેલા સ્ટોલમાંથી વડા, સમોસા, પાઉંથી લઈને રગડા પેટીસ જેવી ખુલ્લી વાનગીઓ રોજેરોજ ખાઈ રહ્યા છે। બીવેર, બીજી વખત રેલવે સ્ટોલ પરથી કંઈ પણ ખરીદો તો તેની તપાસ જરૂર કરી લેજો। અહીંયા તમારા હેલ્થનો સવાલ આવે છે। જરૂરી નથી દર વખતે વિડીયો આવ્યા પછી જ આપણે સાવચેત થઈએ। ઘણી વખત આપણી સગી આંખે આવું જોયા બાદ આપણે કંઈ નથી કરતા। સોશિયલ મીડિયા જેવું હથિયાર આપણી પાસે છે। આ પ્રવાસીએ જે રીતે વિડીયો બનાવીને રેલવે સુધી પહોંચાડ્યો તેવી રીતે આપણી ફરજ છે આવી બાબતોને ઉજાગર કરવાની, અને કદાચ તો જ આપણે સ્વચ્છ ભારતની વ્યાખ્યાને પૂરી કરી શકશું। સ્વચ્છ ભારતમાં આવી ગંદકીને ખતમ કરીને જ રહીશું તેવું પ્રણ લેવું પડશે। ધન્યવાદ। તમે અમારો આ વિડીયો જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો। વધુ અપડેટ માટે theloksata.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં।